आज के गपशप शो में हम बुलाने वाले हैं ભાઈ આ તારો વાત તો નથી. આજના આપણા ગેસ્ટ નો અવાજ છે, તો અમે સ્વાગત કરીએ છીએ અમારા ગેસ્ટ નો, પાર્થ અને ઓમ નો. તો કેમ છે પાર્થભાઈ? बस जो आ रही आनंद मंगल. આનંદ મંગલ છે ને? તો એઝ અ વોઇસ આર્ટિસ્ટ यस તમે બે કામ કરો છો. તમારી એજ શું છે? હું 17 में બે સરખી એજ ના જ છો, એક જ સ્કૂલમાં જાવ? स्कूल ઈ મને નથી ખબર. એટલે અમે તો સાથે કામ કર્યું છે, બટ જોકે પાર્થભાઈનું એક નાનું શોર્ટ ફિલ્મ આવેલું, એમાં અમે સાથે કામ કર્યું છે. બેક કેમેરા મેં કામ કર્યું છે, ઓન કેમેરા મેં કામ કર્યું છે. હવે આપણે છે ને એક ટ્વિસ્ટ કરીએ, કેમ કે તમે બે વોઇસ આર્ટિસ્ટ છો, બરાબર છે? તો હવે જે ક્વેશ્ચન પૂછીને એના આન્સર તમે જે વોઇસ આપો ને એમાં દેવાના. ओहो हो મેં સાંભળ્યું છે કે તમારો ઓગીનો અવાજ બહુ સારો નીકળે છે. ત્યાંથી શરૂઆત કરી આજે આપણે કાંઈક. પેલો આન્સર ત્યાંથી નથી દેજો. એનો આન્સર તો શરૂઆત કેમ થઈ તમારા વોઇસ આર્ટિસ્ટની જર્નીની? મેં લોકડાઉન ના ટાઈમ માં આ બધું સ્ટાર્ટ કર્યું. નો ઓગી. ઓગીના અવાજ મેં આ બધું છે ને લોકડાઉન ના ટાઈમમાં સ્ટાર્ટ કર્યું. લાઈક હું બહુ ટાઈમથી છે ને આ બધું સ્ટાર્ટ કરતો કે લાઈક મિમિક્રી કરતો, ટ્રાય કરતો, મજા આવતી. પણ યાર જ્યારે પ્રોફેશનલી ચાલુ કર્યું, વિડીયોઝ બનાવ્યા, ત્યારે એક અલગ જ ઓરા થઈ ગયો. પછી સ્કૂલમાં, કેમ કે હજી તો સ્કૂલમાં 17, સ્કૂલમાં કેવા ઓલા હતા લોકો, કેવી રીતે તમને ટ્રીટ કરે. અત્યારે કેમ કે મિમિક્રી આર્ટિસ્ટ છો એટલે ફેમસ લોકોને આ વોઇસ આવડે છે, ફેમસ કેરેક્ટરના વોઇસ આવડે છે. તો કઈ રીતે એમાં સ્કૂલમાં કામ કરાવડાવે, આ વાતને બોલાવે, આ ભાઈ આ તો જરી આનો અવાજ કાઢવો છે આપણે, એવું કઈ? આનું એક બહુ સારું એવું છે ઉદાહરણ. મારી સ્કૂલમાં એક નાનું એવું ફંક્શન હતું, જેમાં મેં પાર્ટ કર્યો એઝ અ મિમિક્રી આર્ટિસ્ટ. અને સામે 500 જણા બેઠેલા, અને એની સામે મેં જ્યારે પરફોર્મ કર્યું, ત્યારે જે તાલીઓ અને જે અવાજના ગળગડાહટ હતી એ અલગ જ હતી. બહુ અચ્છા હુઆ વો. बहुत बढ़िया हुआ, मजा आया. मैं कोई पण आर्टिस्ट ने तालीનો ગડગડાટ કરીએ ને બહુ ગમે. તો ભાઈ 500 જણાની તાળીનો અવાજ તો મજા આવી. પછી ઓમભાઈ તમે ક્યાં આવ્યા છો? ભાઈ ઓમભાઈ નો કે મોદીજી આપણા વચમાં બેઠા. મોદીજી વચમાં મોદીજી વચમાં બેઠા. भाई और बहनों, आज हम हुसैन भाई के पॉडकास्ट में आए, गपशप शो में आए. વાહ મોદીજી વાહ. આ વાયરલ છે. મોદીજી આવી ગયા અમારા હોટલમાં. તો મારા કરિયરની શરૂઆત મેં પાર્થની જેમ જ ખૂબ નાનપણથી જ કરે. નાનપણમાં જ છો? નાનપણમાં એ વાત અલગ છે. એ વાત અલગ. પણ હવે ઈ મોદીજીને દેશની જવાબદારી છે, આ મોદીજીને દેશની જવાબદારી. બરાબર છે. આ મોદીજીને ખુદની જવાબદારી છે. પણ આ મોદીજી ઓલા મોદીજી ચા વેચતા, આ ભાઈ ચા પીતા નથી. હા, હું ચા નથી પીતો, ખાલી કોફી. ખાલી કોફી. એ બે સ્ટારબક્સ. બજેટ નથી હોતું ગોપાલ, અને વર્ક કઈ રીતે તમને બેને મળે છે કે નથી મળતું? એઝ અ વોઇસ આર્ટિસ્ટ, મિમિક્રી આર્ટિસ્ટ, કાંઈક તો કામ મળતું હોય છે કે જે તમારે રેકોર્ડ કરવા જવાનું, પછી સિંગિંગ કરો છો કે હું કાંઈ બેઝિક? નોર્મલ આન્સર આપું? હા. લાઈક મેં છે ને વોઇસ આર્ટિસ્ટ છે ને રાજકોટમાં બહુ લિમિટેડ, લાઈક અમે બે જ છીએ, બાકી કોઈ હશે તો એ ભાઈ ઓનલાઈન કે કેમાંય આવ્યા નથી. લાઈન લાઈટ ના. અરે યાર બોલવામાં ભૂલાઈ જાય, આ લોકો બીજાનો અવાજ નીકળે, મારો અવાજ નથી નીકળતો. લાઈન, અરે પડદાની આગળ નથી આવ્યા, ગુજરાતીમાં આવી ગયો. યસ. અને એવું નથી કે આમ ખાલી તમે ઓમાંય બીજા આખી કન્ટ્રીમાં વોઇસ આર્ટિસ્ટ બહુ અંડરરેટેડ હોય છે. આમ ને રેર હોય છે કે નથી કોઈ એટલો સપોર્ટ કરતા. આમ કેમ કે વોઇસ ચેન્જિંગ ને એ બધું છે ને, એ આપણા અવાજ જે આપણે કંઠ કહીએ આપણે એના ઉપર જ છે, કે એ ભગવાને જ આપેલું છે, એ ઉપર જ છે. બાકી તમે શીખવા જાઓ તો તમે એ લેવલનું તો શીખી ન શકો જે ભગવાન આપ્યું છે. તમને વોઇસ મોડ્યુલેશન, પિચ મોડ્યુલેશન આ બધું શીખવાડવામાં આવે, પણ પછી ઈ તમારા ઉપર છે કે તમારે ઈ કેમ કરવું. એટલે સમજી ગયો ને ભાઈ, આપણે જે શીખવાનું કહેતા હતા ને હમણાં બેક કેમેરા, એ ના પાડે છે. તમારાથી નહીં થાય ભાઈ, અમને ગોડ ગિફ્ટેડ છે, અમને નથી. અમારો ખુદનો અવાજ બરાબર નથી કરતો ભગવાન. બીજાનો અવાજ ક્યાં કાઢવાનો? પછી તમે કોઈ હારે પ્રેન્ક કર્યો હોય કે કાંઈક એવો મુમેન્ટ થયો ને કે જે વોઇસ આર્ટિસ્ટ લીધે તમને કાંઈક લોચો પડી ગયો લાઈફમાં? અરે બહુ થયું છે એવું તો.
એક પ્રેન્ક કર્યો હતો જે ઓનલાઈન કંઈ છે નહીં, એ કંઈ સોશિયલ મીડિયામાં છે નહીં. એ એક નોર્મલી ફ્રેન્ડ સાથે પ્રેન્ક કર્યો હતો ને એ ભૂલથી પ્રેન્ક બીજાને લાગી ગયો, ફોન બીજાને લાગી ગયો અને ભાઈ એ કોઈક અંકલે ઉપાડ્યો. મને શું કે એ મારા ફ્રેન્ડના પપ્પા બોલે છે ને પછી કંઈ કાંડ થયો તો ભાઈ એ તો ખતરનાક હતું. કેનો અવાજ કાઢ્યો હતો છોકરીનો? છોકરીનો અવાજ કાઢ્યો હતો. પા બહુ મોટું ફા મોમેન્ટ હતું એ તો. બહુ લોચો થઈ ગયો ને. બહુ લોચો. પછી શું કીધું તું તમને અહીંયા? પછી બ્લોકમાં જ નાખી દીધું ભાઈ. પછી પછી તું કેટલા વર્ષથી કરે છે આ બધું? મેં સાચે જ ચાલુ કર્યું છે. નોર્મલ હોય છે. હા નોર્મલ. જો હું લગભગ ત્રીજા ચોથા ધોરણમાં હતો ત્યારે હું આ બધું ટ્રાય કરતો. ત્યારે વોઇસ મેચ ન થતો પણ મને આ વસ્તુનો શોખ હતો. હું મોટા મિમિક્રી આર્ટિસ્ટ છે લાઈક જેવી સરકાર કે સુમેશ શિંદે, બરાબર, ધીસ ગાઈઝ આર એક્સેલન્ટ મિમિક્રી આર્ટિસ્ટ. અને ટુ મિમિક ઇઝ નોટ જસ્ટ કે તમે ખાલી એમનો અવાજ કાઢો છો જેવી કેરેક્ટરમાં, તમે એ આખા કેરેક્ટરમાં ઘૂસી જવાનું. તો આ બધા જે મેં નામ લીધા, બરાબર, એ લોકો એ કેરેક્ટરમાં ઘૂસી જાય એટલે એમને હું એમાંથી કેપ્ચર કરતો. એટલે હવે બાય ધ ગ્રેસ ઓફ ગોડ હતું જ અંદર એટલે એ આવી ગયું. એટલે ત્યારે એ ટાઈમે અવાજ નેપ થતો ન થતો એટલે પછી મેં વચ્ચે મૂકી દીધું. હવે થયું એવું કે 11th થી હું થોડો કેમ જ હતો પહેલેથી. એટલે આ ભાઈ એમણે જે પરફોર્મન્સ કર્યું 500 જણા સામે, મેં કીધું ઓકે આ મિમિક્રી કરે છે. પછી અમે બે કોન્ટેક્ટમાં આવ્યા. મેં કીધું હું આમ કરતો ખરી પણ હવે મારો કોન્ફિડન્સ ઓછો થઈ ગયો એટલે પછી મેં પાછું સ્ટાર્ટ કર્યું આખું અલગ. પછી કોન્ફિડન્સ અને પછી જે ધબધબાટી થઈ, બરાબર, સૌથી પહેલો અવાજ કેનો આવ્યો? સૌથી પહેલો અવાજ ઋતિક રોશન. I mean, ઋતિક રોશનનો અવાજ મેં કર્યો અને એ એટલો ફેમસ ગયો. આ ભાઈને એમ થયું કે વાહ, ઋતિક રોશન આમ ગજબ એમ લેવલ, ગજબ લેવલ. ગજબ લેવલ. હમણાં અમે મોદીજીને બોલાવી લીધા, ઋતિક રોશનને બોલાવી, હાથમાં આવે હાલો આમના અંદર કાર્ટૂન ને આવે, આમના અંદર અમે કાંઈ શું કઈ કરતા નથી હો. કાળા જાદુ અહીંયા ચોકડી વોકડી નથી મારે. હમણાં ઓમે એમ પૂછ્યું ચોકડી કે કાઢ નાખો, ચોકડી કાઢ નાખો. હમણાં ઓમે એમ પૂછ્યું કે હું મારા નેચરલ અવાજમાં પૂછું તો કોઈ દેવું થયું હોય કે સવારના ઉઠીને કાંઈક બીજા વોઇસમાં વાત કરતા હોય, ખુદનો અવાજ ભૂલી ગયા હોય. આ નથી થયું. મારો અવાજ હેલો. કયો હતો મારો અવાજ? ગોતવા પડતો માંથી કે કયો અવાજ છે. કામ કરતા હોય ને યાર, મિમિક્રીનું જ કામ કરતા હોય. હાલો પછી મિમિક્રીનું પૂરું થઈ ગયું તો પછી અચાનક થી આવું થયું, હાલો આ તો અવાજ મારો નતો. કયો હતો? બીજાનો નીકળે. કયો હતો અવાજ? ઘણી વાર એવું થાય કે રિલેટિવના ફોન આવ્યો હોય ને તો અમુક વાર કાર્ટૂનના વોઇસમાં વાત થઈ જાય કે કંઈ હાલો, હેલો, કોઈક વાર ગર્લ વોઇસમાં પ્રેન્ક થઈ જાય. રિલેટિવનો ફોન આવ્યો, હલો પાર્થ, હેલો. પછી યાદ આવ્યું કે ઓહો રિલેટિવનો ફોન આવ્યો, પછી હેલો એમ નોર્મલ બોલું પછી અને મારું તો એવું કે હું તો આમ કહેવાય ને 24 કલાક કેરેક્ટરમાં જ હું. એટલે મારા બાપા મને ઘણી વાર એમ કહેલા તું સ્ટેજ પરથી નીચે ઉતર યાર. તું ચાલુ રહેમાં આવ્યો પછી થોડીક વાર નોર્મલ સ્વિચ બંધ કરવી પડે અમારે. સ્વિચ બંધ કરી બરાબર. હાલો આ ઓકે મમ્મી નોર્મલ છું. પછી તમારા ઘરવાળા જો સપોર્ટ ઘણો બધો મળ્યો કે ભાઈ નવું ટેલેન્ટ હતું બહુ. આખા લાઈક ફેમિલીમાં એવું કોઈ પાસે છે નહીં કે કંઈક નવું જ છે ને પ્લેટફોર્મ સોશિયલ મીડિયા ઘણું બધું આગળ છે અત્યારે તો એમાં ટ્રાય કર્યું. હમણાં 5K ફોલોવર્સ કમ્પ્લીટ થશે. થોડો ઘણો જે પ્રેમ મળે છે ઓડિયન્સનો બસ એ સપોર્ટ તો કરે છે ફેમિલી. સપોર્ટ કરે, કામ મળે છે પ્લસ બરાબર છે. ને હવે તમારો ફેવરિટ વોઇસ કયો છે તમારા બેનો પર્સનલી કે તમને એ બે કાઢવામાં બહુ મજા આવે? પર્સનલી તો મારે તો ઓગી અને કોકોડીસ કાર્ટૂન છે જે મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. બધા કેરેક્ટર્સ મારું ફેવરિટ છે ઓકે. મારો ફેવરેટ વોઇસ છે અક્ષય કુમાર. बट जो मैं बोलता हूँ वो मैं करता हूँ और जो मैं नहीं बोलता वो तो मैं डेफिनेटली करता हूँ. अरे बोगी का आवाज में निकाल दे यार. બોબનો કાઢો, બોબનો. आओ अक्षय होया कुछ भी डक डक कर दूंगा. अरे ठंड रखे बाजी ठंड रखे. ના તું આમાં મજા આવી. મજા આયા. ના તારા તો ઓગીમાં બધાય બરાબર છે. પછી કોઈ પણ એવા કંઈ પણ ફેન મુવમેન્ટ થયો હોય જેને ખબર હોય કે તું મિમિક્રી આર્ટિસ્ટ છો બરાબર છે, ઓલરેડી એનાથી ફેમસ છે, તો એ કોઈ એવું અડવિતરું ક્વેશ્ચન પૂછે કે આ તો તું કર ને આ મજા આવશે. લાઈક ગર્લ વોઇસના જે પ્રેન્ક છે એ બહુ વાયરલ ગયા, મિલિયન્સમાં વ્યૂ આવ્યા. તો ઘણા બધા લોકો મળે ને તો એમ કે ભાઈ એકવાર ગર્લ વોઇસની ડિમાન્ડ બહુ છે. કાર્ટૂન તો હજી લાઈક
ચાઇલ્ડહુડ થઈ ગયું. ગર્લ ઈ વોઇસ પણ આપણી જનરેશન સમજી શકે એમ કે ઓગી એન્ડ ધ કોકરેજીસ શું હતું. ઓગી એન્ડ ધ કોકરોચીસ કરતા આપણી જનરેશન છે ને મારીને હાચી ઈ ટોમ એન્ડ જેરી સમજી લો. ટોમ એન્ડ ટોમ જેરી. એન્ડ જેરી. ઈ ક્રેઝી હતું. પણ સમજ્યો? શું કરી એમાં મૂંગું કાર્ટૂન મૂવી કાઢો બે એનો અવાજ કાઢો હું હજી કહેવાનો જ હતો કે અવાજ એકાદો તો કાંઈક કાઢો અવાજ. એનો અવાજ કાઢો કાંઈ નથી ઓલી રાડ પાડી ગયાની. તારાથી તો બહુ ખરાબ છે. ભાઈ નહોતી કાઢી કહું તો ખરા મારો ખુદનો અવાજ એ મારાથી નથી નીકળતો. બીજાનો અવાજ ક્યાં કાઢવો યાર બરાબર છે. પછી હવે તો તમારી એક ક્રેઝી વસ્તુ છે કે ભાઈ જો આપણે કંઈક સિમ કાર્ડ લઈને તો કોકને ફોન પેલા, કર્યો હા. તો આપણે પ્રેન્ક કરવામાં ઈ અવાજ ઓળખી જ જાય. અરે ભાઈ તું જ બોલે તમારે તો થઈ જાય કે કોઈ ઓળખે જ નહીં. ઓળખે જ નહીં. કોઈ કેવું કઈ બહુ ઘણી વાર કર્યું હોય કે લાઈક નવો નંબર આવ્યો, નવો ફોન આવ્યો તો પેલા ફોન જેને કરું ને પેલા પૂછે કોણ, પછી હું અલગ હું હાથે કરીને પૂછું, અલગ અવાજમાં બોલું. મારા પપ્પાને ફોન આપું, મારા મમ્મીને ફોન આપું, મારા બેનને ફોન આપું, બોલતો હોય હું ફોન અલગ આપવાનો. ફોન અલગ. તે કઈ છે નહીં મારે તો તમે માનશો હજી સિમ કાર્ડનો ટાઈમ નથી આવ્યો લાગતો. હજી નથી કર્યું. મેં 17 વર્ષ સુધી ઇન્સ્ટા વાપર્યું જ નહીં. અમે નહોતું વાપર્યું. અમે નહોતું વાપર્યું. મેં જસ્ટ હમણાં 1.5 મહિના પહેલા ઇન્સ્ટા સ્ટાર્ટ કર્યું અને મારી આજે અલગ કારીગરી છે બરાબર દેખાડવાનું ચાલુ કર્યું. લોગિંગ એ કરે છે ભાઈ. હા બરાબર એટલે મારી અંદર તો આમ કહેવાય ને અલગ જ કોમ્બો છે આખો સિંગિંગ પ્લસ મિમિક્રી નો કોમ્બો. સિંગિંગ એ કેવું બહુ સારું. સિંગિંગ હા મારે એકચ્યુઅલી છે એવું, મારા ફેમિલી ના જેટલા મેમ્બર છે એ બધા આર્ટિસ્ટ છે. મારા ફાધર મધર મારા ગ્રાન્ડફાધર મારા ગ્રાન્ડફાધર બધા ત્યાંથી આખું મ્યુઝિકનો વારસો છે. વારસો આવે છે મ્યુઝિક જ કરે અને મેં તો આખું અલગ જ કર્યું આખું મિમિક્રી ચાલુ કરી. મિમિક્રી બંને તો કોઈ પણ એકાદું સોંગ જલી કે એવો કેમ કે બાય નો રહેવું. એકાદી ઘડી. પછી કોપીરાઇટ મારું નામ ગયું. હું મ્યુટ કરી નાખીશ. બીજું તો કાંઈ ઓપ્શન નથી. રીલમાં મૂકી દેશે આપણે. સાંભળો. હો आधा तेरा इश्क आधा मेरा ऐसे हो पूरा चंद्रमा ओ तारा तेरा एक तारा मेरा बाकी अंधेरा आसमां जो तेरे संग लागे बांधे जो पीपल के धागे के सुर में के धारे बहते हैं नजरे बचा के बदरंग में सतरंगा है ये इश्क रे जोगी में और गंगा है ये इश्क रे ओ बदरंग में सतरंगा है ये इश्क रे जोगी में और गंगा है ये इश्क रे જાજુ કહીશ તો કોપીરાઇટ આવી જાય એટલે જ મેં કીધું હવે ના ના બહુ ખતરનાક ભાઈ, બહુ ના પણ crazy આવું હતું. ખરેખર તમે સોનલ કૌશલનું નામ સાંભળ્યું હોય તો ઈ એક વોઇસ ઓવર આર્ટિસ્ટ છે. ઈ બહુ સરસ સિંગિંગ કરે છે અને આ ડોરેમોન નો બહુ એક્સિલેન્ટ વોઇસ કાઢે છે બરાબર. હા ઓકે વાયરલ થયા હતા વચ્ચે કઈક શો માં આવ્યા હતા. કપિલ શર્મામાં. કપિલ શર્મા show. હા ઓકે હા કપિલ શર્મા માં આવ્યા હતા ડન. પછી તો એ પોડકાસ્ટ ઘણા કર્યા show અત્યારના કરે છે હા. અત્યારે સોશિયલ મીડિયા પર સારું લાગ્યું. તને ગીત ગાતા આવડે? મારા જ નથી થતું. मैं कुछ नहीं बोल सकता इसमें. હું બાથરૂમમાં જ સારું ગાઉં. અમે ખુદ અમે એક ટાઈમ બાથરૂમમાં જ કરતા ભાઈ. ના ના હું તો બાથરૂમમાં હારું નથી ગાતો. બાથરૂમમાં એવું છે કે વોઇસ આપણા સુધી જ નહીં આપણે જ ગમે. ના મિત્રો આ કરોડતા છે યાર બાથરૂમમાં જ સારું ગાય. ના હું બાથરૂમમાં મારું ગાયા કરું કેમ કે તારા સિવાય કોઈ મને જજ જ ન કરી શકે. વાહ. કોક કહેવાનું એ તો મને ખબર પડે કે ખરાબ ના કદાચ બાજુની બિલ્ડિંગમાં બાજુની ઘરવાળા જેમ થતો આ નાવા બેઠો જ આને બંધ કરાવો તો હારી. ના ના મારા તો આજુબાજુ મચ્છર કીડા મકોડા આવીને કહે કે તું બંધ થાને ભાઈ હવે એટલે મને ખબર. બંધ કર. ભાઈ નિંદર બગડે એવો શું કે આ જો જેઠાલાલ નો મત કાઢી શકો બે માંથી એકઈ. હાલાલ નો વાંચ બધી ટ્રાય કર્યો. ટ્રાય કરી નાખ્યું. અને પ્રેક્ટિસ કેવી કરવી પડે ગળાને ખેંચવું પડે. પ્રેક્ટિસ બહુ કરવી પડે. અમારે જે કોઈ કેરેક્ટરને અમારે મિક કરવું હોય ને સૌથી પહેલા એને ઓબ્ઝર્વ એટલા કરવા પડે ને એક લિપ મુવમેન્ટ કઈ રીતે ક્યાંથી બોલે છે એ પ્રોપર અમારે
આખું ડિટેલમાં છે ને સ્ટડી કરવું પડે. અંદર નીકળ્યા હોય નહીં, અમુક નાકમાંથી નીકળતા હોય, અમુક એકદમ ડીપ થ્રોટમાં જ નીકળતા હોય. माना समझ में कुछ नहीं आ रहा है, इसे क्या बोल रहा है. અને ખરેખર એવા એવું છે જો મારો વોઇસ મારા મોઢામાંથી નીકળે મને એટલે ખબર અંદરથી ક્યાંથી નીકળે છે નથી ખબર. પિચનો ફ્રીક્વન્સી અલગ અલગ હોય છે કે આ છોકરીનો અવાજ કાઢે પછી તમે કીધું ડીપ વોઇસ છે તો ઘણા બધા અમરીશ પુરી છે, કાદર ખાન છે, ઈ જે લેવલનો બેઝ હોય યાર વચ્ચે આવી જીવાય કરતા બાજુ વોઇસ મોર देखो निकाल काम की आवाज जो है ઈ આ લેવલનો બેઝ બરાબર, અને આ ભાઈ છોકરીનો અલગ ફ્રીક્વન્સી છે એમની ઉપર. એટલે પીચ હાઈ લો કરવી પડે ને એ તમે નોર્મલી કરવા જાઓ ને તો તમારો અવાજ બહુ ડેમેજ થઈ જાય. હા બરાબર. અમુક વોઇસીસ છે ને એ પરફોર્મ કરવામાં ઇટ્સ ટુ હાર્ડ ટુ પરફોર્મ. અને નોટ જસ્ટ ઓનલી વોઇસનું ઓબ્ઝર્વેશન, ખાલી તમારે કયું ખાવું પીવું આ બધી વસ્તુમાં ધ્યાન હા રાખવું. બસ ઈ જ ભાઈ ખાવું પીવાનું ઠંડુ પાણી, ગોળો, બરાબર, આ બધું થોડુંક અવોઇડ બેટર કરે છે બહુ. અને એક વસ્તુ છે કે તમે મારું નીચ છે બરાબર, તમે સવારે ઉઠીને કોઈ પરફોર્મન્સ આપો સવારે તો એ બહુ સારું લાગે, કારણ કે હેવી વોઇસ હોય તમારું, સ્પેશિયલી હેવી વોઇસ. હા બધાય ને હોય ઈ નોર્મલ માણસોને આપણે નોર્મલ સ્લીપ લીધી હોય ને પછી જ આપણે ઉઠીએ ને ત્યારે આપણું વોઇસ આપણું જે લાઈક હોય ને એ એકદમ લાઈક શાંત હોય, રિલેક્સ થઈ ગયો. એકદમ રિલેક્સ હોય. રાત આખી કાંઈ બોલ્યા ન હોય. એટલે પછી તમારો જે અમુક તમે પેરેગ્રાફ ગમે એ કંઈ બોલો ને એકદમ ક્રિસ્ટલ ક્લિયર વોઇસ હોય તમારો, એ તમારો નેચરલ ને બેસ્ટ વોઇસ હોય. બરાબર છે. સવારના એક કામ કરું માર પેડે અવાજની પથારી બોલી હાલો હા આમ કેમ દીધો બરાબર. એના માટે શું પડે? क्या करे हमको नींद नहीं आती. બિચારા હુસેનભાઈ, હાતિમભાઈ કાળી મજૂરી કરે યાર, હવે તો ફોલો કરો એટલે સબસ્ક્રાઇબ કરતા બધું ચારેય ને કરજો, બરાબર. ચારેય ને કરજો. કોઈ દી એવું કર્યું છે કે સ્કૂલમાંથી ફોન આવ્યો અને પપ્પાનો અવાજ કાઢી દીધો? અરે ઓ ભાઈ હાલો ઓ ભાઈ ઓલું હતું એટલું જ પપ્પા બોલું છું હા કઈશું એટલે ખીજાઈશ એક તમને કહું, હજી મને યાદ હે એક મને સ્કૂલમાંથી ફોન આવ્યો, મીટિંગમાં જવાનું હતું. તો અમને પૂછ્યું તમે મીટિંગમાં કેમ નથી આવ્યા, અને અમુક વાર તો એવું હોય સ્કૂલે ન જવાનું હોય ને તો ઘરે મનાવી લીધા હોય ગમે એમ કરીને કે નથી જવું. ઘરેથી એમ કે ફોન આવ્યો ને તો હું વાત નહીં કરું, ઘરેથી એમ કહી દે. મેં કીધું હાલ ને થઈ ઈ જાય. તો હું છું ને મમ્મી વાત હું કરી લઈશ. એટલે ફોન આવ્યો, પાર્થ કે મારે સ્કૂલે નથી આવ્યો. હું એકદમ હેવી વોઇસમાં બોલું, પાર્થને છે ને એકચ્યુઅલીમાં અને તાવ આવી ગયો છે, મજા છે નહીં એટલે ઈ આવી શકે એમ નથી. આગળ ગમે અમારો બાબા કઈ વાત નથી પછી એના મનથી ટીચર બી જાય હવે વળે. હવે ઘરે ખબર પડે ને તો ખબર નથી, હવે કઈ વાંધો નથી કે સ્કૂલ પૂરી થઈ ગઈ, હવે કોલેજ આવી ગઈ ભાઈ. કોલેજ આવી હવે વાંધો નહીં હવે કોલેજમાં એવું કરશે ના પણ મારી યાર એવો એક્સપિરિયન્સ કોઈ દી નથી, કારણ કે I was a very bright kid in the school. મેં આવા કાંડ કોઈ દી નથી કર્યો. તો ભાઈ ટોપર છે ભાઈ, આ ટોપર છે, સ્કૂલનો ફૂલ ટોપર. ટોપર હું છેલ્લેથી ટોપર. તો ફોન કરવાની જ જરૂર ન પડે. હા તો ફોન કર અમે છેલ્લેથી ટોપર શીખે એક ને એક સ્કૂલ વાળા આગળ બેવડ ન કરે તું નહીં ભાઈ આ ટીચર ને કઈ જોવું હતું ટીચર ને કે ફોકસ નથી થતું મેં કીધું હું તો હોઉં છું ખરેખર હું તો જોઉં છું એટલે એવું છે કે તમારો કેટ વોઇસ બહુ સારો હોય છે. ભાઈ કેટ વોઇસની તો ભાઈ એક અલગ જ સ્ટોરી. આ જેટલા મારા વોઇસીસ છે 15 થી 17 જાતના અવાજ હું કાઢું છું, એટલે એ વોઇસમાં સૌથી જૂનું હોય ને તો એ કેટ વોઇસ હોય. હું નાનો હતો ને ત્યારથી એને બિલાડીનો અવાજ કાઢતો, અને એ રીતના અવાજ કાઢતો ને કે હું બોલું ને બિલાડીનો અવાજ તો સામે બિલાડી હોય ને તો બિલાડી બોલે, ઈ બોલે પાછો હું બોલું. શું બોલે એ ખબર નથી, वो मेरे को पता नहीं है वो क्या मुझे कह रही थी કાંઈક બોલતી. તો તમે બે કાંઈક આવું કરો એમ, ભાઈ તમે બિલાડીનો અવાજ કૂતરો બિલાડો હે? હા એમ કરો. એવો અવાજ કૂતરાનો નીકળતા રહે હા ટ્રાય કરી. હા ટ્રાય કરે ખરેખર નો વાત ના કે કૂતરા બિલાડા તો બાજવામાં જોઈ ને એક્સપર્ટ પણ તો યાર બિલાડી તાકાતવારી છે. કૂતરાને હાલે નહીં. કૂતરો રોવા માંડ્યો, થોડું. ये नहीं होगा मेरे से જાના હે અભી. मेरे को घर जाना है બરાબર છે. તો હવે આપણે આ વાતને અહીંયા પૂરી કરીએ છીએ ખરેખર, કેમ કે બહુ લાંબુ કરશે ને તો મજા નહીં આવે. ઓડિયન્સ
કેમ કે આ લોકોને શોર્ટ કન્ટેન્ટ જોવાની આદત પડી ગઈ છે યાર. 100% ભાઈ લોંગ કન્ટેન્ટ જોઉં એમાં પ્રોપર ફન હોય છે. બરાબર છે. તમે શું કહેવા માંગશો તમારી ઓડિયન્સને કંઈક મને એવું કે બસ જો આવી જ રીતે પ્રેમ આપતા રહેજો, નવા નવા અવાજ આવનારા ડેઝમાં આવતા જ રહેશે. ઓમ તમે કેટલા મેક્સિમમ વોઇસ કાઢી શકો છો અત્યારના હાલમાં? અત્યારે હાલમાં 17 વોઇસ છે, જે મારા બેસ્ટ છે. બેસ્ટ બીજા તો હજી બીજા અલગ. તો હજી અલગ જ છે, એની તો બહુ મોટી લાંબી લિસ્ટ છે. અને ઓમભાઈ તમે? મારે 45 to 50 વર્ષ અને એ બધા બેસ્ટ. ઓ માય ગોડ. 45 वॉइस इसके अंदर 45 आदमी है 45 आदमी 45 गुजराती इंग्लिश हिंदी तरह ભેગું થઈ ગયું. इससे જોઈ લો આપણાથી નોર્મલ નથી બોલાતો આ લોકો એના બીજા કોકના અવાજમાં બોલી જાય. હવે નેક્સ્ટ વોઇસ કોનો કાઢવો છે એમ એની પ્રેક્ટિસ ચાલુ છે અત્યારે. હવે નવું કંઈ ચાલુ કરવું હોય ને તો એનિમે જે અત્યારે બહુ ટ્રેન્ડમાં હાલે છે, બધા નરુટો છે, ડીમન સ્લેયર છે, અને એ બધા વોઇસીસ જે છે એમાં એક મહારત હાસિલ કરવાનો પ્લાન છે, એમાં કંઈક કરશું આગળ. આઈ થિંક વેનમ નો અવાજ કાઢી લ્યો છો નહીં તમે અત્યારના? વેનમ રહેવા દે ભાઈ. Sorry. રહેવા દે. આપશે. તારે કયો નેક્સ્ટ 45 આવે એટલે હું નેક્સ્ટ હવે હું એ વિચારું છું મારે કયો અવાજ શીખવાનો. ના પણ જર્ની કન્ટિન્યુ છે. હા 100% જર્ની કન્ટિન્યુ જોવાની છે. જેમ જાજે હોય છે એમ લિસ્ટ વધતી જાય. પછી કોલાબ કોઈ સાથે કરવું છે કે લાઈક તમે તો આટલા બધા વોઇસ જો મેં સૌથી પહેલા રિતિક રોશનનો અવાજ કર્યો હતો તો ડ્રીમ કોલેબ તો રિતિક સર સાથે જ. રિતિક સર તમારા સુધી તો પહોંચશે નહીં ખબર ને કોઈ તમારું ઓગી યાર ડ્રીમ કોલેબ ઓગી યારે કોલેબ તો ન કરી શકી, બટ એ એવું એક છે ડ્રીમ કે એવો ગોલ છે જે અચીવ કરવો છે કે ઓગી એન્ડ કોક્રોચીસ કાર્ટૂન જે કાર્ટૂન નેટવર્ક ઉપર આવે છે એમાં અવાજ આપવો એ એક બહુ મારું ડ્રીમ છે. એ અચીવ થાય તો બહુ મજા આવી જાય. અને 100%. ઇન્ડિયાઝ ગોટ બીજો ભાઈ. ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ કે લેટેન્ટ કોક જોતા હોય તો ના એમાં આપણે ભેગા જઈશું. અમે કાંઈ કાઢતા નથી અવાજ, આ લોકો કાંઈક અવાજ કાઢે એટલે આપણે બે ભેગા કોમ્પિટિશન. સમય ભાઈ કંઈક કરો યાર. સમય નીકળતો જાય, હવે કાંઈ કરો. નીકળતો જાય. તો કાંઈક ઓહો પણ ભાઈ સમયભાઈમાં થોડુંક ડાર્ક કરવું પડશે આપણે. એકાદી વાર જેલમાં જઈ આવ્યું તો વાંધો ન સહ લેંગે થોડા સા. તો પછી અમારે હાઈકોર્ટ જવું પડે. ના આપણે જોક્સ મારવાનું ધ્યાન રાખશું. લિમિટ સ્ક્રિપ્ટ લખીને રાખી. સ્ક્રિપ્ટ લખીને રાખશું થોડુંક વકીલને બતાવી દે પેલા સ્ક્રિપ્ટ કે ભાઈ બરોબર હે ને બોલે છે. આ બોલીશ તો હું અંદર રહી જાઉં ને. ફ્રીડમ ઓફ સ્પીચ. બરાબર છે. હવે જો બહુ મસ્તી થઈ ગઈ, બહુ ફન થઈ ગયું. તમને કેવી મજા આવી ગપશપમાં? બહુ મજા આવી. હું હજી એક વાત તમને કહી દઉં કે બે ફેમસ માણસો છે, તમે એના અવાજ જરૂર ટ્રાય કરજો. એક હુસેન માકડા ને ખાતી ખોખર. એનો અવાજ કાઢશો ને તો પછી તમારું કરિયર કદાચ ક્યાંય ઊભું નહીં રહે. બેઠી જ જાય. થાકી ગયો હશે. થાકી ગયો છે. અરે આનો અવાજ નહીં. આમ કોઈ પણ રેન્ડમલી અવાજ કાઢી લો કે લાઈક અહીંયાથી આમ રેન્ડમ નીકળું છે, હવે એનો અવાજ નીકળે કંઈક કોકને મસ્તી કરે. ઘણી વાર એવું થાય કે લાઈક અમારે શું પીચ હોય ને, અમુક વાર એવું હોય કે ગમે એ વ્યક્તિ બોલતું હોય ને પીચ એ ટાઈપની હોય ને તો અમને ઓટોમેટિક છે ને સેન્સરમાં અમારે સેન્સ થાય કે ભાઈ આનો અવાજ તો મને આવડે. આનો અવાજ તો- મારો થઈ જાય ટ્રાય મારવો. ટ્રાય કંઈક બોલો, એકદમ પેરેગ્રાફ બોલો, પેરેગ્રાફમાં શું કંઈક લાઈન બોલો, ગમે એ ડાયલોગ બોલી જાઓ ગમે એ મૂવીના. નહીં. તમે કયો એમ કયો ડાયલોગ બોલો. તારો ઇન્ટ્રો બોલી દે કોઈ પણ. હું છું હાથી ખોખર. હું છું હાતિમ ખોખર અને હું આજે આવી ગયો છું ગપશપ શોમાં. તો હું છું હાતિમ કોકરા, હું આવી નો થયું. કાંઈ વાંધો નહીં. ના, એ દેવા દે કરી હવે આપણે બનાવવાનું છે બાર. હવે આનો ટ્રાય કરો. તું બોલી જાય. હેલો ગાઈસ, ઇટ્સ યોર હુસેન માકડા. વેલકમ બેક ટુ ઇન ગપશપ શો. તો હેલો ગાઈઝ, મેં છું હુસેન માકડા. અરે વાત જે ભાઈ તું try. એક્સરે અમે આવો કે એક્સપર્ટ લેવલ નથી. ના, ના, એ છે, બહુ- એ છે. અરે યાર કહું તો છું મેં 1.5 મહિના પહેલા બધું ચાલુ કર્યું યાર. મારા 700 ફોલોવર હજી ફોલો કરો યાર, અમને બચારી ફોલો કરો. જરૂર છે થોડીક સપોર્ટ. સપોર્ટ. ગપશપ શોમાં તમને મજા આવી. બહુ મજા આવી. એવી બસ મારા માટે અમારા બે માટે ફર્સ્ટ ટાઈમ હતું આ. This is a crazy show. થેન્ક યુ. અમને એવું જ લાગે છે crazy છે પણ વાયરલ નથી થતો. હવે જાશે. હવે જશે. હવે જશે. પંચા બેઠે સો ભાઈ વાયરલ થતા જતા. 100%. ના ના બહુ મને બહુ મજા બહુ આવી. મજા જો કે આવી. ઓલરેડી અમે ઘણા દિવસથી પ્લાન કરતા હતા. ભાઈ પાર્થભાઈ ક્યાંક વેકેશન હતું તો વયા જતા હતા, હું ક્યાંક વયો જતો હતો. ઈ અમે બે ભેગા થાય તો કોક ત્રીજું ક્યાંક વયું જતું. Busy. એ આ શો પૂરો થાય પછી હું જાવ જ છું. મારે બહાર જવાનું છે. અભી નિકલના હે. अभी टाइम हो गया है जाने का, तो कही दो हमारा
સારી સારી કોમેન્ટ કરજો. કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. તમારો ફેવરેટ વોઇસ કોનો છે અને અમને કેટલો ડીએમ વગેરેમાં તમારે કોનો અવાજ સાંભળવો એમ. ચેલેન્જીસ આપો અમને. અને કોમેન્ટમાં પણ કહો કે હવે નેક્સ્ટ કોને બોલાવવા છે, કેમ કે ઘણા બધા આવા આર્ટિસ્ટ છે જે ઘણું બધું કામ કરે છે, તો એમને આપણે બોલાવીને એમની સાથે ફન કરીએ. હવે હાલો હવે સીઝન 2 લઈ આવો યાર કંઈક હા, સીઝન 1 તો ઉડી જવા દે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર વોચિંગ. અને કોકના અવાજમાં ગઈ દે તમે, તમારો જે મસ્ત કોઈ પણ અવાજ હોય આપણે. ચુડેલનો અવાજ નથી થયો. ઓકે, Oh my God. બીવડાવીને કામ કરાવીએ અમે. गपशप शो को लाइक शेयर और सब्सक्राइब जरूर करना, वरना मैं तुम्हें पकड़ के ढोलकपुर ले जाऊंगी. છોટા ભીમ. બે યાર બોલી. તો બાય. ઓમભાઈ નો છે. ઓમભાઈ નું રહી ગયું. ચલો અમે આઉટ આપી સની દેવલ. ઓકે. ओए गपशप शो को फॉलो करो, लाइक करो, वरना तोड़ डालूंगा, फोड़ डालूंगा. ओए કોક દી બીક નો લાગે, કોક કરે તો તોડી નાખે. તમને બીક લાગી તો ખબર હું તો મેરી કોપી ક્યુકી. તમે તો જેક છો હું તો સની દેવલ. આ જે કે સની દેવલની કોપી છે તમે. થર્ડ કોપી. જો ઈ જ વસ્તુ છે ઓગેન ધ કોક્રોચિસ માં આ બધા કેરેક્ટર્સ જ નાખ્યા છે. કોક મિમિક્રી જ કરે છે. એમને આ અવાજ જે કાઢ્યો આ સની દેવલનો, એમનો તો 2.5 કિલોનો હાથ હતો, ઓડી આ મારો 2.5 કિલોનો 250 ગ્રામ. તો કોક દી કોકને ધમકી દેતા હોય એટલે પછી બીક લાગે કે આને ખોટી ધમકી દેવાય ગઈ એટલે છે. ફોનમાં આવે ધમકી દે લાઈવ રૂબરૂ નો લાઈવ નથી થતું મારે actually માં. તમારા જેવા હાટા કાટા માણસને નો 35 નો આપે ભાઈ. ઈ એનાથી મારી શકે એમ છે, ઓલે મારી શકે એમ છે. ઓકે ભાઈ, મળીએ. બાકી અમે તો આવા ફોન કરતા રહીશું. મળીએ. રીલ્સ ભાઈ આવશે ફોન અમારે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ. બાય.